દિલ્હીમાં પ્રેમ ટ્રાયેંગલમાં 20 વર્ષના છોકરાની આકસ્મિક રીતે હત્યાનો મામલો સામે આવ્યો છે. 18 વર્ષના આરોપીએ તેના 50 વખત છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના દિલ્હીના ભાગરથી વિહારમાં બની હતી. મૃતકની ઓળખ 20 વર્ષીય માહિર ઉર્ફે ઇમરાન તરીકે થઈ હતી. આરોપીનું નામ અરમાન ખાન છે. અરમાન ખાનને અરમાન એક છોકરીનો પ્રેમ હતો ત્યારે પહાડગંજમાં ઇલેક્ટ્રોનિક પ્રિન્ટની દુકાનમાં કામ કરે છે. તેમની ઉપર 21 વર્ષની છે. યુવતી અને ઇમરાન વચ્ચેની મિત્રતા અરમાનમાં સમસ્યા બની હતી. જે યુવતી સાથે સંબંધ હતો તે છોકરી ઇમરાન સાથે વિડીયો કોલ વાત કરતા હતો. અરમાન ખાન ગુસ્સે થઈ ગયો. અરમાન ખાને ઇમરાનનો સામનો કર્યો અને તેમના સંબંધમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો. આરોપી યુવતીએ ફોન આંચકી લીધો અને તેમને ઇમરાન ખાન સંપર્ક ન કરવાનું કહ્યું હતું. એનડીટીવીના અહેવાલ મુજબ અરમાનમાં મહિલાને ફોન કરવાનું મોટું બહાનું છે. યોજના ભાગીરથી બિહારના આવનાર છેતર ગેંગ 21 વર્ષના ફેક્શન 19 વર્ષની સમીર ઇમરાન ખાન લવ ટ્રેનિંગ અને મર્ડર દિલ્હીના આઈટી